ચંડોળા તળાવની આસપાસ રહેતા રહીશો, જેમાંના કદાચ કોઈક બાંગ્લાદેશી પણ હશે, ના નહીં, અને બાંગ્લાદેશી હોય તો કાયદાની મર્યાદામાં રહી ફોરેનર્સ ટ્રાઇબ્યુનલના ઓર્ડર સાથે એમને પાછા મોકલવા જોઈએ વિથ ઓલ ડિગ્નિટી એન્ડ રિસ્પેક્ટ. એમાં હું અસહમત નથી. પણ જે રીતે છેલ્લા 4 દિવસમાં ગુજરાતની સરકારે ત્યાંથી 1200 થી 1500 લોકોને ઉપાડ્યા, આપ જાણતા હશો કે બધાને બાંગ્લાદેશી કહીને ઉપાડ્યા, પણ એમાંથી 90% લોકોને છોડી દીધા. કેમ? કારણ કે એ ભારતના મુસ્લિમ નાગરિકો છે. ત્યારબાદ હવે એમના ઘરો તોડવાની પ્રક્રિયા શરૂ કરી. જે લોકોને છોડી દીધા છે એ લોકોના ઘરો પણ તોડવાની શરૂ કરી દીધા, કારણ કે છે કે ગેરકાયદેસર ઘરો છે. મુદ્દા 3 છે. બાંગ્લાદેશી પુરવાર થાય એના પછી જો એનું ઘર હોય તો તોડવું કે નહીં. જેને બાંગ્લાદેશી કયા ભારતના નાગરિકો જે અત્યારે ડરના માર્યા પોતે બિહારમાં, ઉત્તર પ્રદેશમાં, મધ્યપ્રદેશમાં જતા રહ્યા, એના ઘર અત્યારે બંધ છે ચંડોળા તળાવની આસપાસ, એના ઘર તોડવા. અને ત્રીજી વસ્તુ, અહીંના ગરીબ ગુજરાતના લોકો કે જે લોકો 50, 60, 70 વર્ષથી ચંડોળા તળાવની આસપાસ રહે છે, સિયાસતનગરના 23 રહીશોએ ગઈકાલે રાત્રે 12 વાગે હાઈકોર્ટમાં પિટિશન કરી અને કહ્યું કે સાહેબ, સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે અમે લોકો ગેરકાયદેસર રીતે ઘર બાંધીને તળાવના કિનારે પણ રહેતા હોય તો પણ અમને વિધિવત નોટિસ આપી, રીઝનેબલ ટાઈમ આપી અને પછી અમને ઇવિક કરીને અમારા ઘર ડિમોલિશન કરવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ છે. અમને કોઈ નોટિસ આપવામાં આવેલી નથી. બીજી વસ્તુ, અમે લોકો ભારતના નાગરિકો છે, વર્ષોથી 50-60 વર્ષની અહીંયા રહીએ છીએ. ત્રીજી વસ્તુ કે અમે લોકો 2010 પહેલાથી રહીએ છીએ, એટલે ગુજરાત સરકારના સ્લમ રિહેબિલિટેશનના પ્રોગ્રામમાં અમે લોકો સંપૂર્ણપણે કવર થઈએ છીએ. તેથી પુનર્વસવાટ અને પુનર્સ્થાપનની પ્રક્રિયા કર્યા વગર, અમને વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા વગર તમે અમને આ જગ્યાએથી કાઢી શકતા નથી. અને ત્રીજી વસ્તુ, માની લો કે બીજા કોઈ કારણસર તમે અમને કાઢવા માંગો છો તો પણ સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન તમારે કરવું પડે. અને એટલા માટે વિધિવત નોટિસ આપી અને સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરો. અમારું પુનર્વસવાટ ગુજરાત સરકારની સ્લમ રિહેબિલિટેશનની પોલિસી હેઠળ કરો. અને અત્યારે આજે પોલીસ સ્ટેશનમાંથી સરકાર ચાલી રહી છે અને કથિત રીતે બાંગ્લાદેશી છે અને છોડી દીધા પછી પણ તમે એમને ઘર તોડવાની પ્રક્રિયા કરો છો બાંગ્લાદેશી કરીને. આ ગેરકાયદેસર અને ગેરબંધારણીય છે. આજ સુધી કોઈ પણ કોર્ટે, હિન્દુસ્તાનની કોઈ પણ કોર્ટે આમાંથી એક પણ માણસને બિન ભારતીય જાહેર કર્યો નથી. અને ફોરેનર્સ ટ્રાઇબ્યુનલ જે ફોરેનર્સ એક્ટ હેઠળ અને ફોરેનર્સ ઓર્ડર હેઠળ પ્રસ્થાપિત થઈ છે, જેમાં 2019ની અંદર આમૂલ પરિવર્તન થયું CAANRCની સાથે, એ જ્યાં સુધી પ્રસ્થાપિત ના કરે ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિને તમે બાંગ્લાદેશી કહી અને બાંગ્લાદેશ મૂકી પણ નથી શકતા. પણ આ પ્રક્રિયાઓ ચાલે છે કારણ કે સરકારની પોતાની વિચારવાની અને કામ કરવાની પદ્ધતિ એ કદાચ કાયદા અને બંધારણથી વિપરીત છે. રાષ્ટ્રીય સુરક્ષાની વાત પણ લાવવામાં આવે છે. રાષ્ટ્રીય સુરક્ષાની વાત એ ફક્ત પહેલગામ પછી જ સૂજી. એની પહેલા ગુજરાતની સરકાર એ રાષ્ટ્રીય સુરક્ષા હેઠળ ચંડોળાની ચિંતા કરતી ન હતી. આજે હાઈકોર્ટની અંદર એ 23 સિયાસતનગર ચંડોળા તળાવ પાસેના રહીશોની પિટિશન 11 વાગે સંભળાવવામાં આવશે. જોઈએ શું થાય છે. નમસ્તે.